તો મારી બેનો તમે છે ને બહુ ભોળ્યું છો. તમને કોક એમ બતાવે ને કે આ પીસ છે બહારના કસ્ટમર નો હતો, એને સ્પેશિયલ મને કીધું કે આ પીસ મને કસ્ટમાઇઝ કરી દો, એટલે આવો પીસ મેં કસ્ટમાઇઝ કર્યો. તો જો કસ્ટમાઇઝ કર્યો હોય તો અમારી પાસે ક્યાંથી ના આવે? એટલે કસ્ટમાઇઝ વસ્તુ આ નથી થતી, ઇમિટેશનમાં કસ્ટમાઇઝ નથી થતું. ચાંદીનું બંધ કરો, ચાંદી ઉપર કલર કરી દે છે. ચાંદી ઉપર કલર એમનેમ ન થાય. ચાંદી ઉપર કલર કોને કહેવાય ને જો બતાવું, આને ચાંદી ઉપર કલર કહેવાય. જો છે આ વસ્તુ છે ને પ્રીમિયમ લાગે, અને આ વસ્તુમાં કસ્ટમરનો જ પીસ છે, બહારનો પીસ છે, બહારના કસ્ટમર છે, એ લોકો જોવાય નથી આવ્યા. એને ઓનલી ફોર મને કોઈ બી જ્વેલર્સનો XYZ કરીને જ્વેલર્સ છે એનો મને એને ફોટો મોકલ્યો, ભાઈ મને આ પીસ બનાવવો છે સેમ, એટલે એઝેટી મેં એને બનાવી દીધો હતો. અને આ પીસમાં એક ખાસિયત છે કે અહીંયા છે ને ચાખી આપેલી છે બે બાજુ, કે તમે આ સિંગલ પહેરવો હોય તો પણ તમે અલગ કરીને પહેરી શકો, આ પણ તમે અલગ પહેરી શકો. હવે જો એ પીસની તમને ઇયરિંગ્સ બતાવી દઉં. મટીરિયલ જે રિયલ ગોલ્ડમાં યુઝ થાય ને એ જ આમાં 925 ટચમાં યુઝ થાય છે. પાછળ છે ને આમાં 925 ટચ લખેલું આવશે કમ્પ્લેટ, બરોબર છે. જોરદાર પીસ બનાવ્યો છે, એટલે કસ્ટમાઇઝ છે ને આવા પીસ થાય છે. ઇમિટેશનમાં તમારે 10 પીસ 20 પીસ 12 પીસ જોતા હોય તો મળે છે. જોવો, એટલે આ કોઈ છે ને કસ્ટમાઇઝ નથી કરતા, ઓનલી ફોર વિડીયોમાં તમને કહે છે કે ભાઈ અમે તમને કસ્ટમાઇઝ કરી દેવું, બેનું ઇમિટેશનમાં કસ્ટમાઇઝ કરી દેવું. એવું બધું હોય ને કસ્ટમાઇઝ પીસ, તો એને કહેજો ખાલી મને મંગળસૂત્ર આપો, બુટ્ટીમાં નથી જોતી ઇમિટેશનમાં, જાઓ એટલે તમને ખબર પડી જાય. બરોબર, થેન્ક યુ, જય સ્વામિનારાયણ. અને રિયલ કસ્ટમાઇઝ અમે કરીએ છીએ 925 સિલ્વરમાં જ કરીએ છીએ. ઓકે, ચાંદીમાં જ કસ્ટમાઇઝ પીસ થાય છે. તો તમારો પ્રસંગની શોભા વધારવા એક વખત ભાદાણ ઇમિટેશનની અવશ્ય મુલાકાત લેજો. તમારો પ્રસંગ અને પૈસા બે અમે સાચવી લેશું. થેન્ક યુ, જય સ્વામિનારાયણ.